સમય હતો કે જ્યારે ભારતને સોને કી ચિડિયા કહેતા, પરંતુ અંગ્રેજોએ ભારતમાં આવીને 200 વર્ષ રાજ કરીને સોને કી ચિડિયાને પરેશાન કરી દીધી અને જ્યારે ભારત છોડીને ગયા ત્યારે ભારતે સોને કી ચિડિયા રહ્યું જ ન હતું. ભારતને આઝાદ થયે 75 વર્ષ પૂર્ણ થઈ ગયા. આ 75 વર્ષમાં ભારત ક્યાં હતું ને ક્યાં પહોંચ્યું? આવો માણીએ ભારતના એ 75 વર્ષનો સંઘર્ષ અને સિદ્ધિઓ. ઓછી મહેનતે વધુ અને સર્વશ્રેષ્ઠ ખેતી ભારત દેશ કરી રહ્યો છે. ખાદ્ય પદાર્થોની આયાતથી માંડીને નિકાસ સુધીનો આ સફર ખૂબ જ સંઘર્ષમય પરંતુ ગર્વભર્યો રહ્યો છે. સ્વતંત્રતા પછી ભારતીય કૃષિમાં પરિવર્તન આવ્યું. ખોરાકની અછતથી લઈને ખાદ્ય નિકાસ કરતા દેશમાં મુખ્યત્વે વિજ્ઞાનની આગેવાની હેઠળ નવીનતાઓ કે જેનાથી કૃષિ ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો. 1950-51માં 135 મિલિયન ટનથી 2021-22માં 1300 મિલિયન ટનથી વધુ અજૈવિક અને જૈવિક તાણમાં વધારો થયો. વર્ષ 1960માં શરૂ થયું ધ ગ્રીન રેવોલ્યુશન. હરિયાળી ક્રાંતિ દરમિયાન ઉચ્ચ ઉપજ આપતી વિવિધ બિયારણો અને ખાતરો, યાંત્રિક કૃષિ સાધનો, ઊંચાઈ સુવિધાઓ, જંતુનાશકોનો ઉપયોગ જેવી ટેકનોલોજી અપનાવીને ભારતમાં કૃષિને આધુનિક ઔદ્યોગિક પ્રણાલીમાં રૂપાંતરિત કરવામાં આવી હતી. તો વર્ષ 1970માં વ્હાઇટ રેવોલ્યુશને સમગ્ર ભારતમાં ઉત્પાદકોને 700થી વધુ નગરો અને શહેરોમાં ગ્રાહકો સાથે જોડતી રાષ્ટ્રીય દૂધ ગ્રીડ બનાવી અને મોસમી અને પ્રાદેશિક ભાવની ભિન્નતા ઘટાડીને ઉત્પાદકોને વચેટિયાઓને દૂર કરીને નફામાં મોટો હિસ્સો મળે તેવી ખાતરી કરી. ઓપરેશન ફ્લડના પાયા પર ગામડાના દૂધ ઉત્પાદકોની સરકારી સંસ્થાઓ ઊભી છે, જે દૂધની ખરીદી કરે છે અને ઇનપુટ્સ અને સેવાઓ પૂરી પાડે છે, જે તમામ સભ્યો માટે આધુનિક વ્યવસ્થાપન અને ટેકનોલોજી ઉપલબ્ધ બનાવે છે. આજે ભારતને તેના પ્રથમ સહકારિતા મંત્રી પણ અમિત શાહના રૂપમાં મળી ગયા છે. તો ભારત અનેક ખાદ્ય પદાર્થોની નિકાસમાં ઉત્તમ છે. કૃષિ ક્ષેત્રમાં પણ હવે ડ્રોન ટેકનોલોજીથી ખેતીની શરૂઆત કરવામાં આવી છે. આઝાદી બાદ પણ ભારત માટે મુખ્ય વ્યવસાય હતો ખેતી. પહેલાના જમાનામાં છતાં પણ બહારથી જ ખાદ્ય પદાર્થોની આયાત કરવામાં આવતી હતી, પરંતુ હવે પરિસ્થિતિ વિપરીત છે. ભારતનો માસ્ટર સ્ટ્રોક એટલે મંગળયાન લોન્ચ. આપણી પહેલા રશિયા, ચીન, અમેરિકા જેવા દેશોએ પ્રયાસ કર્યા હતા, પણ સફળ થયું તો માત્ર ભારત. માર્સ ઓર્બિટર મિશનને મોમ પણ કહેવાય છે. મંગળયાન 24 સપ્ટેમ્બર 2014થી મંગળની પરિક્રમા કરી અવકાશ તપાસે છે. તે 5 નવેમ્બર 2013ના રોજ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશનને સફળ બનાવવું સહેલું નહોતું, કારણ કે અનેક સ્પેસ ટેકનોલોજીમાં ઉત્તમ દેશોના પ્રયાસો નિષ્ફળ નીવડ્યા હતા, જેથી આ પ્રોજેક્ટ માટે યોગ્ય ફંડિંગ મેળવવું પણ અઘરું હતું. મિશનનો કુલ ખર્ચ આશરે 450 કરોડ હતો, જે તેને અત્યાર સુધીનું સૌથી ઓછું ખર્ચાળ મંગળ મિશન બનાવે છે. 2014માં ચીને ભારતના સફળ માર્સ ઓર્બિટર મિશનને એશિયાનું ગૌરવ તરીકે ઓળખાવ્યું. માર્સ ઓર્બિટર મિશન ટીમે વિજ્ઞાન અને એન્જિનિયરિંગ કેટેગરીમાં યુએસ સ્થિત નેશનલ સ્પેસ સોસાયટીનો 2015 સ્પેસ પાયોનિયર એવોર્ડ જીત્યો હતો. એનએસએસે જણાવ્યું હતું કે ભારતીય એજન્સીએ તેના પ્રથમ પ્રયાસમાં મંગળ મિશનને સફળતાપૂર્વક પાર પાડ્યું હોવાથી આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. માર્સ ઓર્બિટર મિશન સ્પેસક્રાફ્ટનું ચિત્ર ભારતની 2000 રૂપિયાની ચલણી નોટોના રિવર્સ પર દર્શાવવામાં આવ્યું છે. જ્યારે મંગળયાન લોન્ચ થયું ત્યારે વિશ્વને વિશ્વાસ નહોતો કે ભારત આમાં સફળ થશે, પણ 2014માં ભારતના સફળ માર્સ ઓર્બિટર મિશનને ચીને એશિયાનું ગૌરવ તરીકે ઓળખાવ્યો. ભારત અંગ્રેજોના શાસનથી આઝાદ તો થઈ ગયો હતો, નવા શાસકો પણ મળી ગયા હતા, પરંતુ સવાલ હતો વિકાસનો. 75 વર્ષમાં ભારતને કાચા રસ્તાઓના બદલે 6 લેનવાળા હાઈવે મળી ગયા. આંકડાઓ મુજબ 1947માં જ્યારે ભારતે આઝાદી મેળવી ત્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગોની કુલ લંબાઈ લગભગ 21,378 કિલોમીટર હતી, જે હવે વધીને 1.40 લાખ કિલોમીટરથી વધુ થઈ ગઈ છે. ભારત પાસે હવે વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું રોડ નેટવર્ક છે, જેની કુલ લંબાઈ લગભગ 62 લાખ કિલોમીટર છે. માર્ગ પરિવહન લગભગ 87% પેસેન્જર ટ્રાફિક અને 60% માલવાહક ટ્રાફિક હિસ્સો ધરાવે છે. એક શહેરથી બીજા શહેર જવામાં અગાઉ જે સમય લાગતો, વિકાસશીલ રસ્તાઓના કારણે તે મહદઅંશે ઘટી ગયો છે. એશિયામાં સૌથી મોટું રેલવે નેટવર્ક ધરાવતો દેશ છે ભારત. રેલવેમાં વિકાસ તો ઠીક, એ સાથે દેશના અનેક મુખ્ય શહેરોમાં મેટ્રો ટ્રેનની સુવિધા છે. હવે તો ટૂંક સમયમાં બુલેટ ટ્રેન પણ મળી જવાની છે. શહેરોની સાથે સાથે હવે નાના નાના ગામડાઓને પણ પાકા રસ્તા મળે તે માટે પરિવહન મંત્રાલય સતત કામ કરી રહ્યું છે. વિશ્વની અંદર એક ભયાનક વાયરસ જન્મ્યો અથવા જન્માવવામાં આવ્યો.
આખા વિશ્વની અંદર હાહાકાર મચી ગયો, કાગારોળ મચી ગઈ અને ખડકાતા લાશોના ઢગલા વચ્ચે વિશ્વ એનો તોડ શોધવામાં લાગ્યું હતું અને ભારત વિશ્વ માટે મસીહા બનીને આવ્યું અને 2 વેક્સિન વિશ્વને આપી જેણે કોરોનાને માત આપી. વર્ષ હતું 2019નું, મહિનો હતો ડિસેમ્બર. ચીનથી જન્મેલો કોરોના વાયરસ વર્ષ 2020માં ભારતમાં પણ પ્રવેશ કરી ગયો. શરૂઆતમાં લાઇટલી લેવાયું, પણ કેસ વધતા ચિંતા પણ વધી. માર્ચમાં લોકડાઉન લાદવામાં આવ્યું. કેસ થોડાક ઘટ્યા, તેમ છતાં કોરોનાથી મૃત્યુ યથાવત રહ્યા. પ્રથમ લહેર શાંત થઈ, પણ લોકોની બેદરકારી કહીએ કે જેના કારણે કોરોનાની બીજી લહેર પધારી અને પ્રથમ લહેર કરતાં પણ વધુ ખતરનાક, વધુ જીવલેણ સાબિત થઈ. કોરોનાના સતત વધતા દર્દીઓ અને હોસ્પિટલમાં બેડ નહીં, દવાની અછત, રેમડેસિવિર ઇન્જેક્શનની અછત, હોસ્પિટલમાં અને સાથોસાથ સ્મશાન ગૃહમાં પણ લાંબી લાઈનો. એ વિકટ પરિસ્થિતિ સામે ભારત હાર્યું નહીં. ગંભીર પરિસ્થિતિઓની ચિંતા તો હતી, પણ એનાથી ડરીને ભારતીયો બેસી ન ગયા. ભારતમાં જન્મી કોરોનાની 2 રસી, કોવેક્સિન જે હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકમાં વિકસિત થયેલ સંપૂર્ણ સ્વદેશી રસી, કોવિશિલ્ડ જે સિરમ ઇન્સ્ટિટ્યૂટ અને ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકાના સહયોગથી વિકસિત થઈ. 16મી જાન્યુઆરી 2021થી રસીકરણ મહાઅભિયાન શરૂ થયું. શરૂઆતમાં લોકોનો વિશ્વાસ જીતવો મુશ્કેલ હતો, પણ આખરે એ રસીઓ જ છે જેનાથી કોરોનાની 3જી લહેર તો આવી, પણ ઘાતક ન નીવડી અને લોકો કોરોનાને માત આપવા માટે સક્ષમ બન્યા. લોકોની અંદર કોરોનાને હરાવવા એન્ટીબોડીઝ વિકસિત થઈ. ભારતે પોતાની આ વેક્સિન અનેક દેશોને આપી. અનેક દેશોમાં લાખો કરોડો લોકોના જીવ બચ્યા અને ફરી એકવાર ભારત દુનિયામાં વસુધૈવ કુટુંબકમની ભાવના સાબિત કરવામાં સફળ રહ્યું અને એની સાથે જ પોતાનું કદ શું છે અને મેડિકલ ક્ષેત્રમાં ભારત વગર દુનિયાનો ઉદ્ધાર નથી એ સાબિત કરી બતાવ્યું. વૈશ્વિકીકરણ, ખાનગીકરણ, ઉદારીકરણ જેના કારણે ભારતમાં ખૂબ મોટા પ્રમાણમાં પરિવર્તન આવ્યું. પરંતુ એવું તો શું થયું કે ભારતે આ આર્થિક પરિવર્તન લાવવાનો નિર્ણય કર્યો? આઝાદી બાદ ભારત પોતાના અર્થતંત્રને સુધારવાના પ્રયાસમાં હતો, પરંતુ તે બગડતો જ જઈ રહ્યો હતો. ભારતમાં આર્થિક કટોકટી નિર્માણ પામી હતી. ઔદ્યોગિક એકમો નબળી પડી ગયા. નિકાસ કરતાં આયાત વધી ગઈ. ગલ્ફ વોર, વિદેશી મુદ્રા ભંડારમાં મોટો ઘટાડો, સરકાર પર મોટું દેવું હતું અને વર્લ્ડ બેંક અને IMF લોન આપવા તો તૈયાર હતા, પરંતુ હતી મુખ્ય શરતો. ભારતીય અર્થતંત્રને ફરી બેઠું કરવા જુલાઈ 1991માં નરસિમ્હા રાવ સરકારે ભારતીય અર્થતંત્રમાં આંતરિક અને બાહ્ય વિશ્વાસ પુનઃનિર્માણ કરવા માટે આર્થિક સુધારાઓ શરૂ કર્યા. ઔદ્યોગિક એકમો માટે પરવાનગી લેવી સહેલી થઈ. ભારતમાં પ્રાઇવેટ સેક્ટરોને વિશાળ અવકાશ મળ્યો અને વિદેશી કંપનીઓ માટે ભારત સાથે ધંધો કરવા ભારતે દરવાજા ખોલ્યા. પછી તો શું, તેનું પરિણામ આપણે અત્યારે જોઈ જ રહ્યા છીએ. અઢળક વિદેશી કંપનીઓનું ભારતમાં રોકાણ છે. ઔદ્યોગિક ક્ષેત્રે ભારત ખૂબ આગળ છે અને પ્રાઇવેટ સેક્ટર વિકાસશીલ છે. ભારતના અર્થતંત્રને ઊભું કરવા માટે આ શરતો લાગુ કરવી યોગ્ય નીવડી. આ સાથે જ ભારતની કામયાબીઓમાં એક મુખ્ય ભૂમિકા પણ ભજવી. ભારતની વિશ્વવિખ્યાત અને આખા વિશ્વએ વખાણેલી સિદ્ધિઓમાંની એક સિદ્ધિ એટલે કે પોલિયો નાબૂદી. 1990ના દાયકાની શરૂઆત સુધી ભારત પોલિયો માટે હાઇપર એન્ડેમિક હતું, જેમાં દરરોજ સરેરાશ 500થી 1000 બાળકો લકવાગ્રસ્ત થતા હતા. 1989માં એક્સપાન્ડેડ પ્રોગ્રામ ઓન ઇમ્યુનાઇઝેશનમાં ટ્રાઇવેલન્ટ ઓરલ પોલિયો વાયરસ વેક્સિનની રજૂઆત કરવા છતાં પોલિયોનો બોજ એક દાયકા સુધી પૂર્વ EPI યુગ કરતાં નીચે આવ્યો ન હતો. મુખ્ય કારણોમાંનું એક હતું WPV પ્રકાર 1 અને 3 સામે TOPVની ઓછી રસી અસરકારકતા. પ્રકાર 1 અને 3 સામે VE ઉત્તર પ્રદેશ અને બિહારમાં સૌથી નીચો હતો, જ્યાં સૌથી વધુ શિશુ વસ્તીની ગીચતાને કારણે WPVના પ્રસારણનું બળ મહત્વ હતું. સતત અને અસાધારણ પ્રયત્નોથી ટ્રાન્સમિશન આખરે વિક્ષેપિત થયું. 2004થી વર્ષો દરમિયાન વાર્ષિક પલ્સ પોલિયો રસીકરણ ઝુંબેશ દર વર્ષે 10 વખત હાથ ધરવામાં આવતી હતી. વર્ચ્યુઅલ રીતે દરેક બાળકને ટ્રેક કરવામાં આવતું હતું અને રસીકરણ કરવામાં આવતું હતું, જેમાં તમામ ટ્રાન્ઝિટ પોઈન્ટ્સ અને ટ્રાન્સપોર્ટ વાહનોનો સમાવેશ થાય છે. મોનોવેલનેટ OPV પ્રકાર 1 અને 3 લાયસન્સ આપવામાં આવ્યા હતા અને WPV અનુસાર ટ્રાઇટેટેડ ઝુંબેશમાં જે લાગુ કરવામાં તેને આવ્યા હતા. રોગશાસ્ત્ર અને બાયોવેલનેટ OPV વિકસાવવામાં આવી હતી અને ન્યાયપૂર્ણ રીતે તૈનાત કરવામાં આવી હતી. પોલિયોને નાબૂદ કરવાની ભારતની જીદ પરિણામે દેશમાં વાઇલ્ડ પોલિયો વાયરસનો છેલ્લો કેસ 13મી જાન્યુઆરી 2011ના રોજ પશ્ચિમ બંગાળના હાવડામાંથી નોંધાયો હતો.
અને ત્યારબાદ દેશના કોઈ પણ રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશમાંથી કોઈ વાઇલ્ડ પોલિયો વાયરસનો કેસ નથી નોંધાયો. પ્રાદેશિક પોલિયો સર્ટિફિકેટ કમિશન દ્વારા 17મી માર્ચ 2014ના રોજ ભારતને પોલિયો મુક્ત પ્રમાણિત કરવામાં આવ્યું છે. પોલિયો મુક્ત ભારતના સ્ટેટસને યથાવત રાખવા પોલિયોને માત આપતી રસીકરણ ઝુંબેશ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. હજારો વર્ષો પહેલા ભારતીય ઋષિમુનિઓ તરફથી મળેલો વારસો એટલે કે આયુર્વેદ, જે આજે વૈશ્વિક સ્તરે સારવાર માટે દવાઓનો મુખ્ય વિકલ્પ બન્યો છે. આયુર્વેદમાં સુમેળભર્યા જીવન જીવવાની વૈજ્ઞાનિક પરંપરાનો સમાવેશ થાય છે અને તેનું મૂળ ઋગ્વેદ અને અથર્વવેદના પ્રાચીન જ્ઞાનમાંથી શોધી શકાય છે. આયુર્વેદ એ પ્રાચીન કાળથી ભારતીય દવાની પરંપરાગત આરોગ્ય સંભાળ પ્રણાલી છે. મનુષ્યમાં વિવિધ રોગોની સારવાર અને વ્યવસ્થાપન માટે ઘણી આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પ્રાચીન સમયથી આયુર્વેદથી લઈ આધુનિક પ્રેક્ટિસ સુધી પરંપરાથી વલણ તરીકે ઘણી દવાઓ વિકસાવવામાં આવી છે અને પ્રેક્ટિસ કરવામાં આવી છે. ભારત પાસે પરંપરાગત ચિકિત્સા પદ્ધતિનો સમૃદ્ધ વારસો છે. આયુર્વેદ એ પરંપરાગત ભારતીય ચિકિત્સા પદ્ધતિ છે જેનો હેતુ માત્ર રોગોના ઇલાજ માટે જ નહીં પરંતુ બીમારીઓની ઘટનાને રોકવા માટે પણ છે. આયુર્વેદ વંશીય લોક સાહિત્ય પ્રથાઓ અને ઉપચારાત્મક રીતે મહત્વપૂર્ણ દવાઓના પરંપરાગત પાસાઓ પર પુષ્કળ માહિતી પ્રદાન કરે છે. કોરોના મહામારીને નાથવા પણ આયુર્વેદિક ઉપચારોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આયુર્વેદ મુખ્યત્વે તેની સર્વગ્રાહી ઉપચારાત્મક પ્રેક્ટિસ, વ્યાપક ગહન વૈચારિક આધાર અને અસ્તિત્વને કારણે વૈશ્વિક સ્વીકૃતિ મેળવી રહ્યું છે. ભારતની દેન એટલે આયુર્વેદ કે જે માણસના મૂળમાંથી રોગ ભગાવે છે અને તેની કોઈ આડઅસર પણ નથી. આજે વૈશ્વિક સ્તરે તમામ લોકો આયુર્વેદથી સારવાર કરાવી રહ્યા છે. કોરોનાના કપરા કાળ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12મી મે 2020ના રોજ કહ્યા 2 શબ્દો: આત્મનિર્ભર ભારત. અને એ આત્મનિર્ભરતા ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં સાબિત કરીને બતાવી. એક સમય હતો કે જ્યારે ભારત અન્ય દેશો પર સંરક્ષણ માટે મોટા પ્રમાણમાં નિર્ભર હતું. અન્ય દેશો પાસેથી હથિયારો, એરક્રાફ્ટ વગેરે માંગવા પડતા અને એના પર નિર્ભર કેટલું રહેવાય? અન્ય દેશો પર સંરક્ષણ ક્ષેત્રે વિશ્વાસ કેટલો કરાય? અને આ નિર્ભરતાના કારણે દેશના ભંડોળનો મોટો હિસ્સો એ બધા હથિયાર ખરીદવામાં વપરાઈ જતો, જેના કારણે દેશને આર્થિક રીતે પણ નુકસાન જ થતું કહેવાય. પરંતુ ભારતે આખરે નિર્ણય લીધો કે બસ હવે તો સંરક્ષણ ક્ષેત્ર પર આત્મનિર્ભર બનવું જ છે. દેશમાં સંરક્ષણ સાધનોના સ્વદેશી ડિઝાઇન, વિકાસ અને ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને ટકાઉ સંરક્ષણ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ બનાવવા માટે સરકારે વિવિધ નીતિગત પગલાઓ શરૂ કર્યા છે. સંરક્ષણ ક્ષેત્ર રોજગારીની તકો ઊભી કરીને અર્થતંત્રને વધુ મજબૂત કરાઈ રહ્યું છે અને આયાતનો બોજ ઘટાડી તિજોરી પણ બચી રહી છે. તાજેતરમાં જ ભારતનું તેજસ એરક્રાફ્ટ એટલું ડિમાન્ડમાં છે કે ખુદ અમેરિકા તેને ખરીદવામાં રસ દાખવી રહ્યું છે. એક જમાનામાં સંરક્ષણ માટે જે દેશો પાસે ભારત હથિયારો ખરીદતું, હવે એ જ દેશોને તેમના સંરક્ષણ માટે ભારત હથિયારો વેચી શકે એટલું સક્ષમ થઈ ગયું છે અને આત્મનિર્ભર બની ગયું છે. તમામ ક્ષેત્રે ભારત ક્રાંતિ સર્જી રહ્યો છે ત્યારે સ્પોર્ટ્સ કેવી રીતે ભૂલાય? આમ તો ભારતનો રાષ્ટ્રીય ખેલ છે હોકી, પરંતુ ભારતીયો છે ક્રિકેટ રસિયા. વર્ષ હતું 1983. ભારતે ક્યારેય વર્લ્ડ કપ ઘરે લાવ્યો ન હતો. ન કોઈને આશા હતી કે મળશે, કારણ કે સામે હતી એટલી જ મજબૂત ટીમ વિન્ડીઝ. પરંતુ એ ભારતીય ખેલાડીઓની લગન મહેનત જ હતી જેના કારણે પ્રથમવાર ભારતને મળ્યો વિશ્વ કપ. બસ એ પછી તો શું ભારતીય ખેલાડીઓને એવું પ્રોત્સાહન મળ્યું કે માત્ર ક્રિકેટ જ નહીં, અનેક ખેલમાં ભારતે દમદાર ખેલાડીઓ આપ્યા છે. ઓલિમ્પિક, કોમનવેલ્થ ગેમ્સ વગેરે રમતોમાં ભારતે ધીરે ધીરે ઉચ્ચ પ્રદર્શન કરવા તરફ આગળ વધી રહ્યું છે. તો ક્રિકેટમાં તો ભારતીય ટીમ વિશ્વવિખ્યાત છે. ભારતીય ખેલાડીઓ ભલે અલગ અલગ રમતોમાં એક્સપર્ટ હોય, પરંતુ એ લોકોમાં એક સમાનતા છે અને એ છે પોતાનો દેશપ્રેમ. આપણે કોઈ પણ ભારતીય ખેલાડીને વિજય થવા પર પ્રતિક્રિયા પૂછે ત્યારે એમ જ કહેશે કે મારે દેશ માટે જીતવું છે અને મારા દેશનું નામ વિશ્વ સ્તરે રોશન કરવું છે. ઇતિહાસ સર્જવામાં ભારત દેશ ક્યારેય પાછળ પડ્યો નથી અને તેમાં પણ જ્યારે મોટા મોટા દેશ તેની નોંધ લેતા હોય ત્યારે તે ઇતિહાસને યાદ કરવાની મજા જ કંઈક અલગ છે. ભારતને ન્યુક્લિયર ટેસ્ટ કરવો હતો, પરંતુ અમેરિકા કરવા દેતું ન હતું. અમેરિકા પોતાના સેટેલાઇટના માધ્યમથી ભારત પર નજર રાખતું હતું, જેમાં ફાયદો હતો તે નાપાક પાકિસ્તાનનો. એકવાર તો ભારત નિષ્ફળ પણ ગયું, પરંતુ આપણા દેશની વિશેષતા એ જ છે કે એને કદી હાર ન માને. ફરી એકવાર આખું પ્લાનિંગ કરવામાં આવ્યું. એક સિક્રેટ ટીમ બની. જગ્યા હતી રાજસ્થાનનું પોખરણ.
અમેરિકાના સેટેલાઇટના બ્લાઇન્ડ સ્પોટમાં સમગ્ર તૈયારીઓ થતી. આ રીતે CIAને મૂર્ખ બનાવવામાં ભારત સફળ રહ્યું. વર્ષ હતું 1998. તારીખો હતી મે મહિનાની. 11 થી 13 5 બોમ્બ સાથે શ્રેણીબદ્ધ ભૂગર્ભ પરમાણુ પરીક્ષણો કરવામાં આવ્યા. ત્યારે ઇતિહાસ રચાયો હતો. 11 મેના રોજ બપોરે 3:45 ઓપરેશન શક્તિ નામના અસાઇન કોડ હેઠળ એક ફ્યુઝન અને 2 ફિશન બોમ્બના વિસ્ફોટ સાથે પરીક્ષણો શરૂ કરવામાં આવ્યા હતા. પરીક્ષણોએ પશ્ચિમ વિશ્વને આઘાત અને આશ્ચર્યચકિત કર્યા. ક્લિન્ટન એડમિનિસ્ટ્રેશને પરીક્ષણોની નિંદા કરી અને કહ્યું કે તે ખૂબ નિરાશ છે અને ત્યારબાદ ભારત સામે પ્રતિબંધો લાદવામાં આવ્યા. અનેક નિષ્ફળતાનો સામનો કર્યા પછી પણ ભારત દેશે ક્યારેય હાર નથી માની અને તેનું જ પરિણામ છે કે ભારત આજે એક સુપર ન્યુક્લિયર પાવર દેશ છે. વર્ષો પહેલા ભારતમાં વસ્તી ઓછી હતી કારણ કે બાળકો જન્મીને લાંબુ જીવી જ ના શકતા હતા. હવે આરોગ્ય ક્ષેત્રે એવી ક્રાંતિ આવી છે કે સંયુક્ત રાષ્ટ્રના અનુમાન મુજબ 2022માં ભારતનો વર્તમાન બાળ મૃત્યુ દર 1000 જીવંત જન્મ દીઠ 27,695 મૃત્યુ છે, જે 2021 થી 3.74% ઘટાડો છે. નેશનલ હેલ્થ ફેમિલી સર્વે -5માં NHFS -5 ના તારણો દર્શાવે છે કે IMRમાં નજીવો ઘટાડો થયો છે. લગભગ તમામ રાજ્યો અને આસામે IMRમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે, જેમાં 48 મૃત્યુ દરે 1000 જીવંત જન્મથી 32 મૃત્યુ થયા છે. દરમિયાન 1940ના દાયકામાં માતૃ મૃત્યુ પ્રમાણમાં જન્મ જીવન વધારે દેખાઈ રહી છે તો 1950ના દાયકામાં ઘટીને 1000 પર આવી ગયો છે. તદુપરાંત ભારત યુનાઇટેડ નેશનને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ પર સહી કરનાર જે છે તેણે 2030 સુધીમાં 100,000 જીવંત જન્મો દીઠ 70 થી ઓછો મૃત્યુનો વૈશ્વિક માતૃ મૃત્યુ ગુણોત્તર લક્ષ્યને અપનાવ્યું છે. આ વર્ષે માર્ચમાં ભારતના રજિસ્ટ્રાર જનરલ દ્વારા વિશેષ બુલેટિનમાં MMRના 10 પોઈન્ટ્સનો ઘટાડો થયો છે. હવે એક ભારતીય માતાને તેના નાનકડા બાળકને ખોઈ બેસવાનો ભય નથી સતાવતો કે તેને ગુમાવીને આપણે વિચારી પણ ના શકીએ એટલું દુઃખ સહન કરવાનો વારો આવે છે. ભણશે ભારત, આગળ વધશે ભારત, પરંતુ તેના મૂળમાં જો ક્રાંતિ ન લાવીએ તો ફાયદો શું? એટલા માટે જ ભારત એક નવો નિયમ લાવ્યું. ભારતમાં સાક્ષરતાનો દર ખૂબ જ ઓછો હતો. માત્ર એક ભાષામાં વાંચી અને લખી શકે તેવા લોકો પણ એટલી જ ખાસ સંખ્યામાં ન હતા. આઝાદી પછી શિક્ષણ ક્ષેત્રે બિલકુલ ક્રાંતિ આવી. અંગ્રેજી પછી લોકો શીખવામાં રસ ધરાવતા, પરંતુ માત્ર ઓછી અને શિક્ષણ ખર્ચથી વાંચવા ગરીબ વાલીઓ પોતાનું બાળકને નિશાળે જ ન મોકલતા. વર્ષ 2019 તારીખ હતી અને 4 ઓગસ્ટ ભારતમાં લાગુ થયું રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ. બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર નિયમ એટલે કે RTE, એક એવો કાયદો કે જે 6 થી 20 વર્ષની દરેક વયના બાળકો માટે મફત ફરજિયાત શિક્ષણ મહત્વની પદ્ધતિનું વર્ણન કરે છે. ભારતીય બંધારણની કલમ 21A હેઠળ ભારત 14.1 એપ્રિલ વર્ષ 2010માં રોજ અમલમાં લાવ્યો હતો. ત્યારે ભારત દરેક બાળક માટે શિક્ષણને મહત્વપૂર્ણ બાળ અધિકાર બનાવવા માટે 135 દેશમાંનો એક દેશ બન્યો છે. આ કાયદો 6 થી 14 વર્ષની વય વચ્ચેના દરેક બાળકોને ખૂબ જ મહત્વનો અધિકાર બનાવે છે. પ્રાથમિક શાળાઓમાં લઘુત્તમ ધોરણો સ્પષ્ટ કરે છે કે બાળકોને આર્થિક સ્થિતિ અથવા જાતિ આધારિત અનામતના આધારે બાળકોને શિક્ષણમાં પ્રવેશ પણ આપવામાં આવે છે. વધુમાં વધુ બાળકો ભણતર અને ગણતર લે તેવા ઉદ્દેશ્ય સાથે ભારત હવે નવા નિયમ લાવ્યું અને તમામ બાળકો ગરીબો હોય તે પણ શિક્ષણથી વંચિત ન રહે તેની પણ ધ્યાન ભારતમાં રખાઈ રહ્યું છે. ભારતમાં કાળું નાણું ઘટાડવાના અનેકો પ્રયાસ સાથે વધુ એક પ્રયાસ એટલે ડિજિટલ ઇન્ડિયા. અનેક દેશો ડિજિટલ પેમેન્ટ તરફ જ્યારે વળી રહ્યા હોય ત્યારે ભારત થોડી એમાં પાછળ રહેવાનો હતો. આજે જો કોઈ દેશમાં સૌથી વધુ ઇન્ટરનેટનો વપરાશ થતો હોય તો તે છે ભારતમાં. સોશિયલ મીડિયા તો ભારતીયોને દર 10-20 સેકન્ડમાં વાપરવા જોઈએ. એટલે પછી ભારતે ડિજિટલ પેમેન્ટમાં પણ ક્રાંતિ સર્જવાનું નક્કી કર્યું. પહેલાં તો ગૂગલ પે, પેટીએમ, ફોન પે વગેરે એપ્સ જ હતી. ભારતે લોન્ચ કરી પોતાની સ્વદેશી એપ ભીમ UPI. આજે શહેરમાં મોલથી લઈને ગામડાના શાક ફેરિયાઓ સુધી મહદઅંશે તમામ પાસે QR કોડ સ્કેનર હોય જ છે, જેથી ગ્રાહક ડિજિટલ પેમેન્ટ કરી શકે અને તમામ ટ્રાન્ઝેક્શનનો હિસાબ રહે, જેથી કાળા નાણાં ઘટી શકે. ભારત સ્માર્ટ તો ઘણું છે. હવે વોલેટ ભૂલી ગયા હોય તો ટેન્શન નથી, કારણ કે ડિજિટલ પેમેન્ટ થઈ શકે છે.
અને સરકારનું પણ ટેન્શન કાળા નાણાં માટેનું થોડું ઘણું તો ઘટ્યું જ હશે.